રાજ્યમાં જ્યારે આગામી દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવવાની છે અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એટલે સીધો જ ગુજરાતના ખેડૂતોને સ્પર્શ કરતો મુદ્દો. આમ આદમી પાર્ટીએ પણ આ ચૂંટણીમાં ફૂલ ફ્લેજ ઝંપલાવવાની તૈયારી કરી દીધી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવિયા છે. ઈસુદાનભાઈ, ખેડૂત પોથીમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન, પોલિટિકલી તમે લડશો જ, પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ એટલે સીધો ખેડૂતોને સ્પર્શતો મુદ્દો, અને ગુજરાતમાં અત્યારે જેટલા તાલુકા અથવા જેટલા ગામડા એટલા ખેડૂતોના વિવિધ મુદ્દાઓ છે. તો આગામી દિવસોમાં આ ચૂંટણીઓમાં આ મુદ્દાને આપણે કેવી રીતે ઉઠાવીશું? બિલકુલ, તાલુકા જિલ્લા પંચાયતની બધી સીટો ઉપર ચૂંટણી લડવાનું પહેલી વખત આમ આદમી પાર્ટી નક્કી કર્યું છે. નગરપાલિકા, મહાનગરપાલિકા લગભગ 12,000 ઉમેદવારો છે. અમે એટલા માટે નક્કી કર્યું છે કે અત્યાર સુધી બાપ બેટાની ને જમાઈની ને સાઢુભાઈ ચાટીઓ કામ કરતી હતી. સાંસદ ભાજપનો હોય તો એના દીકરાને ધારાસભ્ય આપે ને એના દીકરીને પાછો જિલ્લા પંચાયત આપે ને એની જમાઈને પાછો આપે મહાનગરપાલિકાનો મેયર બનાવે. એટલે આમ આદમી નક્કી કર્યું છે કે 12,000 આમ આદમી મજબૂત લોકોની જ અવાજ ઉઠાવે એ લોકો ચૂંટણીઓ લડે. એટલા માટે અમે 10 તારીખ 7 ઝોન પાડ્યા છે. 7 ઝોનની સ્ક્રીનિંગ કમિટીઓ બનાવી. અમે એ નિરીક્ષકો ત્યાં ગયા, વિધાનસભા વાઇઝ ઉમેદવારોનો લિસ્ટ લઈને આવ્યા. 10 થી 15 સુધી એ લોકોએ કરી અને 16, 17, 18 3 દિવસ અમારી હવે મિટિંગ છે, મેરેથોન, અને એમાંથી અમે ઉમેદવારો પસંદગી કરીશું અને પહેલું લિસ્ટ લગભગ અમે ટૂંક સમયમાં જાહેર કરીશું. એક છેલ્લી જે પ્રેસ કોન્ફરન્સ રાજુભાઈની હતી એમાં એમને કહ્યું કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા ખૂબ મોટો ઉઠાપટક જોવા મળશે. આમ આદમી પાર્ટી એને નિપટવા કેવી રીતે તૈયારીઓ? આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે. અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને અમારે મુખ્યમંત્રીને દીકરાઓને પ્રજાને જાગૃત કરીને હરાવવા માટે નીકળ્યા છે. આમ જનતાનું શાસન લાવવા માટે નીકળ્યા છે. અને આમ જનતાને એક માણસ જાય તો એ આમ જનતા કંઈ ઘટે નહીં. માન લો ગામડામાં તમે 5 વ્યક્તિઓ ઉપાડી લો, ગામ તો 500 લોકોનું છે, તો એ બધું અત્યારે આમ આદમી છે ને એ આમ આદમી છે એટલે આમ આદમી માટે છે. અને અમે બધા આમ આદમી છીએ ને એટલા માટે ધુરંધરો સામે લડીએ છીએ. એટલે એકલ દોકલ ને કદાચ એ કોશિશો બધા કરશે, પણ એમને ખબર નથી. આખી ગુજરાતની જનતા નક્કી કરે છે, પંજાબની જનતાએ નક્કી કર્યું છે મુખ્યમંત્રીને હરાવ્યા, પૂર્વ મુખ્યમંત્રીને હરાવ્યા, એના દીકરાને હરાવ્યા, એના જમાઈને હરાવ્યા. એ જ પેટર્ન અત્યારે ગુજરાતમાં લાગુ થઈ રહી છે. સુદાનભાઈ, વિધાનસભાની ગત ચૂંટણી પણ આપણે જોઈ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના જે વોટ વેચાયા એમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટો ફાયદો થયો. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આ શક્યતાઓને કેટલી જુઓ છો? તાલુકા જિલ્લામાં એવું નહીં થાય. તાલુકા જિલ્લામાં ભાજપને કપાસ અને કોંગ્રેસ પિક્ચરમાં છે જ નહીં. તમને બહુ આશ્ચર્ય કહું છું, કોંગ્રેસ કદાચ થોડે ઘણે અંશે નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા જિલ્લામાં હજી 10-12% રહી જશે. 2027 વિધાનસભામાં 5.5 થી 6% કોંગ્રેસ રહેવાની છે. અને 9% ઉપર જાય ને તો એ વોટ કટર પાર્ટી બને. એટલે મને નથી લાગતું કઈ અસર થાય. એમ વિસાવદર જેવું જ થશે બધે. અત્યારે આપણે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરીને આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે ગુજરાતના ખેડૂતો વિધાનસભામાં એમના પ્રશ્નોની રજૂઆત કરવા પહોંચ્યા છે અને વિધાનસભાના ગેટે જ એમને અટકાવી અને આગળની રણનીતિ માટે 5 લોકોને અંદર લઈ જવા અને એની આખી લડાઈ ચાલી છે. શું ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો આ 5 લોકોથી પતી જાય એવા છે? ગુજરાતના ખેડૂતોને વિધાનસભામાં એન્ટ્રી આપવાની ભાજપે બંધ કરાવી દીધી છે. ભાજપના મુખ્યમંત્રીઓ અત્યારે ઉદ્યોગપતિઓના દલાલો બનીને કામ કરે છે. એટલે અમે પણ ખેડૂતોની યાત્રાઓ કાઢી છે. એમાં એ જ કહીએ છીએ કે 54 લાખ ખેડૂતો છીએ, આપણે શું કામ ભાઈ માય બાપલા થઈએ? આપણે નક્કી કરીએ વિધાનસભામાં કોણ જશે અને મુખ્યમંત્રી કોણ બનશે. અત્યાર સુધી ઉદ્યોગપતિઓ નક્કી કરે છે અને ઉદ્યોગપતિ નક્કી કરે છે એટલે હાઈટેન્શન લાઈન 12 જિલ્લામાં અદાણી નાખી રહ્યા છે. અદાણીની મોટી કંપનીઓ એ હાઈટેન્શન લાઈન મરજી પડે એવી રીતે નાખી રહ્યા છે. ખેડૂતોને મરજી પડે એવી રીતે. અને વારંવાર ખેડૂતોને જ્યારે વિરોધ કરે ત્યારે પોલીસે અટકાવી દે. અહીંયા પણ તમે ગાંધીનગરમાં મળવા નથી દેવાતા ખેડૂતોને. એનો મતલબ કે ખેડૂતોની સરકાર જ નથી રહી હવે. એટલે સ્વાભાવિક છે કે તમારી સરકાર જ ન રહી હોય તો એ તમને વટાવી જ દેશે. પણ આ જ ખેડૂતો 54 લાખ એક થશે. એમના 5 પરિવાર એટલે 2.5 કરોડ નાગરિકો મતદાન કરશે અને આ બધાને ઘર ભેગીનાઓ કરશે. ખેડૂતો નક્કી કરશે કે હવે મંત્રી, મુખ્યમંત્રી, ધારાસભ્ય કોને બનાવવાનું, કોને મોકલવું. છેલ્લો સવાલ ઈસુદાનભાઈ, કે જે પ્રકારે આમ આદમી પાર્ટીએ પ્રવીણ રામના અને તમારા નેતૃત્વમાં યાત્રા કાઢી, એ જ થીમ પર હવે રાજુભાઈ યાત્રા લઈને નીકળી રહ્યા છે. એમનું કહેવું છે કે આમ આદમી પાર્ટીની જે યાત્રા હતી એ ફ્લોપ હતી ને હવે તમને નવો રંગ જોવા મળશે. આ યાત્રાને કેવી રીતે જુઓ? હું તો કહું છું ખેડૂતો માટે દરેક લડતા હોય એને અભિનંદન. બસ ખેડૂતોની લડાઈ ચાલી રાખવી જોઈએ. આ ભાજપને કાઢો. જી, આભાર ઈસુદાનભાઈ. તો એક વાત બહુ સ્પષ્ટ છે કે ખેડૂતોના મુદ્દે લડાઈ ચાલવી જોઈએ અને જે આ લડાઈ કરે તે બધાને સમર્થન છે.
જય જવાન જય કિસાન.